देखो पूरा नहीं करेगा, बाकी नहीं करेगा। हाँ हाँ। ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વો ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે વરઘોડો આરોપીઓનો કાઢવામાં આવી રહ્યો છે. તેમને તેમની ઓકાત પણ દેખાડવામાં આવી રહી છે. અને આવી જ રીતે સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુસુફ ખાન પઠાણ નામનો આરોપી હતો. તેણે અગાઉ 2019માં એક વ્યક્તિની હત્યા પણ કરી હતી અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. ત્યારે અવારનવાર તેનો આ વિસ્તારમાં આતંક હોવાની વિગતો સામે આવતી હતી. ને ત્યારબાદ હવે લિંબાયત પોલીસે એ આરોપીનો વરઘોડો કાઢ્યો છે ને હવે આરોપી માફી માંગતા શું કહી રહ્યો છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે લોકો ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે તેમની સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. તેમનો વરઘોડો પણ કાઢી રહી છે. અને આવી જ રીતે સુરતના લિંબાયત વિસ્તારમાં યુસુફ ખાન પઠાણ નામના શખ્સનો ઘણો આતંક હોવાની વિગતો સામે આવી હતી. જેમાં તે છરીની અણીએ લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેના વિસ્તારમાં ડરનો માહોલ લોકોમાં ઊભો કરતો હતો, ડરાવતો હતો, ધમકાવતો હતો. ને હવે લિંબાયત પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ ઘટનામાં યુસુફ ખાન પઠાણની દાદાગીરી સામે લિંબાયત પોલીસે ધોષ બોલાવી છે અને આ આરોપીને તેની શાન ઠેકાણે લાવી છે. જે જગ્યા પર જે વિસ્તારમાં તે પોતાને દાદા સમજતો હતો તે વિસ્તારમાં પોલીસે તેની દાદાગીરી ઉતારી છે. ને હવે તે દોરડા બાંધેલી હાલતમાં પોલીસ છે તે આરોપીને સ્થળ પર લઈ ગઈ હતી. ને આરોપી માફી માંગતો પણ નજરે પડી રહ્યો છે ને કહી રહ્યો છે કે હું હવે ભવિષ્યમાં કોઈ પણ ગુનાને અંજામ નહીં આપું. આમ જોઈએ તો આ આરોપી યુસુફ ખાન પઠાણ છે તે અગાઉ 2019માં ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારી નામના એક જે વ્યક્તિ છે તેમની હત્યા કેસમાં આરોપી તરીકે પકડાઈ ચૂક્યો હતો. ત્યારબાદ અત્યારે થોડાક સમય પહેલાં સુરતમાં એક સાયબર ફ્રોડનો બનાવ બન્યો હતો જેમાં 5.5 કરોડની આસપાસ છે તેણે સાયબર ફ્રોડ આચર્યો તેવો ગુનો તેના પર નોંધાયેલો હતો. અને ત્યારબાદ ખંડણી તેમજ અલગ અલગ ગુનાઓ તેના પર નોંધાયેલા છે. અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બાબતે લિંબાયત પોલીસમાં જે ફરિયાદ થઈ હતી તે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને ત્યારબાદ તેની શાન ઠેકાણે લાવવામાં આવી, તેનો વરઘોડો કાઢવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો છે તે આ પોલીસની કામગીરીને લઈને ઉમટી પડ્યા હતા. ને હાલ જે તેને ફાંકો ચડ્યો હતો પોલીસે તેનો ફાંકો પણ ઉતાર્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.